ચલો આજે બનાવીશું અમૃતસરી પનીર કોરમા. તો પહેલાં અહીં બટર ગરમ કરવા માટે મૂકી દેવાનું છે, ત્યારબાદ પનીર એડ કરી દઈશું. તો પનીરને આપણે અહીં રોસ્ટ કરી લેવાનું છે. તો પનીર આપણું અહીં રોસ્ટ થઈ ગયું છે. ત્યારબાદ આપણે અહીં ફ્રાય કરેલી ઓનિયન એડ કરી દેવાની છે અને પલાળેલા કાજુ નાખીશું. ત્યારબાદ અહીં દહીંને પણ એડ કરી દેવાનું છે. તો મિક્સર જારની અંદર પેસ્ટ અહીં રેડી કરી લીધેલી છે. ત્યારબાદ તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે, થોડું એવું જીરું નાખીશું. ત્યારબાદ અહીં ટોમેટો પેસ્ટ એડ કરી દેવાની છે, આદુ લસણની પેસ્ટ નાખીશું. ત્યારબાદ અહીં આપણે રેડી કરેલી પેસ્ટને પણ એડ કરી દેવાની છે, ગરમ મસાલો અને આપણે અહીં હળદર પાવડર એડ કરી દેવાનો છે. ત્યારબાદ ધાણા જીરું અને અહીં આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધા મસાલાને આપણે અહીં ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે. ગ્રેવીને થોડી વાર માટે આપણે કૂક થવા દેવાની છે. તો અહીં આપણે પનીરને એડ કરી દેવાનું છે. તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ નવી રેસીપી કેવી લાગી છે. જો પસંદ આવી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો રેડી છે આપણું અમૃતસરી પનીર કોરમા.